8:30 વાગ્યા છે. ઉમેશ પપ્પા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અહીંયા તો જોવો ઉમેશ પપ્પા નાસ્તો મસ્ત મજાના ગપાગપ કરી રહ્યા છે, કારણ કે આજે છે એને શનિવાર, ફરાળી ભાખરી ને ચા ખાય છે. જોકે હું વિચારું છું શનિવાર રહેવાનું. વેરી ગુડ મોર્નિંગ વડીલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજનો મારો બ્લોગ, નવા દિવસનો ફ્રેશ બ્લોગ સ્ટાર્ટ થાય છે 8:30 વાગે. તો સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. મસ્ત મજાના ઉમેશ પપ્પાનું ફેસ સાથે મારો બ્લોગ આજનો સ્ટાર્ટ કરું છું. સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. કે ઉમેશ પપ્પાના ફેસ ઉપર સ્માઇલ તો અત્યારે નથી. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વાગ્યા છે 9 તો મસ્ત મજાની સોનેરી સવાર થઈ ગઈ છે અને ગોલ્ડન મારો મસ્ત મજાનો બ્લોગ ચાલુ થઈ ગયો છે. અને ચાલો આ બીજી વારની ચા છે, ચા પીવા ચાલો. હા, બહુ મસ્ત. ભાઈ શિયાળો, ઉનાળો કે ચોમાસું, ચા તો ઘડે ઘડે જોવે જ. તો ફટાફટ પેલા મારી ચા પી લો, પછી પાછા આપણે આગળ મળે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. જય સ્વામિનારાયણ. कि भाई यार ढूंढते ढूंढते सूरत चले गए, ट्रेन में चले गए। अरे ट्रेन में चले गए, कुछ नहीं समझते, आप बच्चा नहीं समझते, ये बोलते अपना बच्चा नहीं समझते। माँ जी को आप माँ जी को फोन देते हैं, माँ जी को के सेवा पूजा करेंगे। माँ जी सेवा पूजा करवे ना रे, અત્યારે વે ના રહે. ખાઈ લે, બપોરે જમતે, સવેરે નહીં જમતે, સવેરે થોડા જમતે. હેલો ગાઈસ, તો ઉમેશ પપ્પા મસ્ત મજાના પતંજલિના બિસ્કિટના પેકેટ લાવ્યા છે. આ પતંજલિનું મેરી છે, આ પણ પતંજલિની છે. ફ્લેવર કઈ છે કોને ખબર. અને આ જીરા છે, આ કોકોનટ છે. તો 4 ફ્લેવરના નોખા પતંજલિના બિસ્કિટના પેકેટ લાવ્યા છે. તો મસ્ત મજાનો પતંજલિનો સામાન લાવ્યા છે. અને આ રાજગરાનો લોટ લાવ્યા છે. વાર પરબ રહ્યા હોય તો કોને આમાંથી બિસ્કિટ ખાવા છે, કઈ ફ્લેવરના ખાવા છે, તો આવી જાજો બિસ્કિટ ખાવા. પોલો કે ટોલો. મસ્ત લાગે. હા, તો ફ્રેન્ડ્સ, મેં તો મસ્ત મજાનો મને પોલો દીધો છે. અને આવી ગયો છે સરસ મજાનો એકદમ ભીંડી બાઈ આવી ગઈ છે. નાની નાની મસ્ત ભીંડી આવી ગઈ છે. 2-3 પાણી અને મસ્ત મજાનું વોશ કરી નાખું. તો ભીંડી આવી ગઈ છે, મસ્ત મજાની ચીબડી આવી ગઈ છે. તો આ બેને વોશ કરી લો. આને તો હજી વાર છે સેલેડ કરવાનું, આ પહેલાં સુધાર નાખું. ગાઈસ, તો મસ્ત મજાના ભીંડો આવી ગયો છે, ચીબડા આવી ગયા છે. કેવું હે, આપણે લેડીઝ જેન્ટ્સની જેમ જેન્ટ્સ એમ કે છે કે આવી ગયા, આવી ગઈ, અને લેડીઝ એમ કે આવી ગઈ. તો આ ભીંડો જેન્ટ્સમાં ગણાય કે લેડીઝમાં? જો તમને બતાવું, મોટો તો એક આ આયરો, આ છે જેન્ટ્સ, આવી ગયો ભીંડો આવી ગયો. અને આ ભીંડી છે આવી ગઈ. ભાઈ હવે આમ તો આ જેન્ટ્સ જ કહેવાય, ભીંડો કર્યો. કોઈ એમ કહ્યું કે ભીંડો કરી, ચીબડા સુધારી. કેવું લાગે? તો હું ને છોકરા વાત કરતા હતા ને, અમે સપાન તો એ જ કહે કે કોઈ એમ કીધું કે બસ આવી. હા, બસ આવી એમ કે છે. કોઈ એમ કહ્યું કે ટેમ્પી આવી, ટેમ્પો આવી. કેવું લાગે? બધું આમ અલગ જ. અમુક વાતો થઈ ગઈ કે આપણને દાંત કઢાવે. આપણે જોક્સ લેવા જવા જ ન પડે. ભાઈ તમે હાલો, બહુ દાંત કાઢ્યા ને કે બોખી એવું થઈ જાય. ફ્રાટ મારો મસ્ત. હવે ભીંડો બાકી છે મસ્ત, એકદમ નાનો એવો, આખો થાય એવો, બહુ મસ્ત છે. ફટાફટ મારી રસોઈ કરી લો, પછી આપણે મળી જાય. સ્વામિનારાયણ. તો ગાઈસ, 1 વાગી ગયો છે. ઉમેશ પપ્પા જય સ્વામિનારાયણ. અને ઉમેશ પપ્પા કામ કરે છે. અને ચાલો બતાવું રસોઈ. તો ફ્રેન્ડ્સ, એ મસ્ત ભીંડાનું શાક થઈ ગયું છે. અહીંયા રોટલી થઈ ગઈ છે.
ગાઈસ તો 2:30 વાગ્યા છે અને જમી ખાઈને અમે પરવારી ગયા છીએ, મસ્ત મજાના ટૂન થઈ ગયા છીએ. તો ભાઈ એકદમ હલો હલ ખાઈ લીધું છે અહીંયા ગળા સુધી જોઈએ. તો ભાઈ ઓડકાર તો આવવો જોઈએ જમીને મસ્ત મજાનો. તો જમી લીધું છે અમે અને કિચન સાફ થઈ ગયું છે, અહીંયા પોતું થઈ ગયું છે, બાકી છે ખાલી વાસણ ટપડાવટા કરે એ કરી લો. અને ઉમેશ પપ્પા શું કહે છે આપણે ચાલો જોઈએ ફટાફટ. ઉમેશ પપ્પા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જમી લીધું? હા જમી લીધું. જમીને ટૂલ થઈ ગયા? હા ટૂન થઈ ગયો. ટૂન થઈ ગયા. આપણે બીજું હવે શું કામ, ખાવું પીવું ને થોડું ઘણું કામ કરું ને ટૂલ થઈ જાવું. માળા કરો મારા બનાવે છે વળી આવડે છે તે. એ વળી સારું આવડે તો તે હુઈને જ જવું હવે. આ ઘડી કરે હોઈ જાવ છે મને જલ આવવા પછી હોઈ જાય. તમારે તો આય ને અહીંયા ખુરશીમાં જ નીંદર હારી આવી જાય કા? હા હવા માંડું છે. હાલો હું મારા વાસણ ફટાફટ ઉટકી નાખું. ગાઈસ તો આજે હું તમને મારું અને ઉમેશ અપ્પાનું એજ્યુકેશન કહીશ કે ઉમેશ અપ્પા કેટલું ભણ્યા છે અને હું કેટલું ભણી છું. તો આપણે ઉમેશ અપ્પાને પૂછીએ કે મારું ભણતર વધારે છે કે એમનું વધારે છે. એનું ભણતર જોઈએ મારા પપ્પાએ હા પાડી દે કે છોકરો ભણેલો ગણેલો છે. અને તમે જાણ્યા પછી મને કમેન્ટ કરજો કે કોનું ભણતર વધારે છે. હા ચાલો આપણે ઉમેશ અપ્પાને પૂછીએ. ઉમેશ અપ્પા, મારા પપ્પા તમને જોવા આવ્યા હતા, મારા ફુવા અને મારા પપ્પા, તે તમે તમારું ભણતર જોઈને જ હા પાડી હતી ને? ભણતર જે છોકરો જોઈને કે છોકરો હોજો છે ડાયો છે. હે તે તમે ડાયા હતા? હા અને હોનાનું કામ કરે છે કે બહુ હા. સારું છે કે. એમ નહીં પણ તમે કેટલું ભણ્યા? હું હાથ ચોપડી ભણ્યો. હાથ પાસ કે ના પાસ? હાથ પાસ થઈ ગયો પછી. હાથ પાસ થઈ ગયા હા, પછી હવે ન ભણી તો હાલે. કોનો ફોન આવ્યો? આપી આવ્યો એને તાળી થઈ ગયા. ઉમેશ પપ્પાને ફોન આવ્યો હતો, થોડીક વાર એને વાતું કરી. એના મામાના અને માસીના છોકરાનો ફોન હતો કોકનો. જશે આપણે ક્યાં હતા? એ તો ગામડે હતો ગામ રામપુર. મારા પપ્પા ત્યાં જોવા આવ્યા હતા? હા ત્યાં જોવાયો. હા તે તમે પૂછ્યું નહીં મારા પપ્પા કે તમે કેટલું ભણ્યા? ના ના ઈ કે છોકરો બહુ ડાયો છે ને ઓછો છે ને કાંઈ વાંધો નહીં કે. તો તમે 7 ભણ્યા? હા હા. અને હું તે 7 જ પડી, પણ હું તમારા કરતાં વધારે હું નહીં, હું ઓછું. હું 7 મને પરાણે ધક્કો મારીને હું પાસ થઈશ અપાસ. એ તમારી કરતાં તમારે થોડુંક ભણતર ઓછું એટલે મારા પપ્પાએ કે છોકરો ભણેલો ગણેલો. હા ભણેલો ગણેલો ઓછા છે કે. હાલો તો વાસણ ઉટકી નાખું. હા ઓલા હે વાલા વડીલો, ઉમેશ અપ્પા દીવાબત્તી કરે છે, માતાજીના દીવાબત્તી થાય છે. તો તમે બધા પણ પગે લાગી લેજો. માતાજી તમને બધાને સુખી કરે, સાજા નરવા રાખે. જય માતાજી. શર્ટ બહુ મસ્ત લાગે છે તમને, કલર બહુ ફાઇન લાગે છે, એકદમ કલરફુલ ટકાટક. आए हो मेरी जिंदगी में तुम बहार बनकर. શું કરો રા? શું કરો? મોઢું નથી દેખાતું તમારું. હવે દેખાય. બહુ મસ્ત કલર લાગે છે. તરકી તો પડવા હે કે નહીં? હવે જોઈ છે. તમે અઘરું કામ સોંપ્યું છે એટલે હવે જોઈ છે કે થાય કે ન થાય. બાકી કઈ દેખાતું નહીં. કભી યાર કભી પાર એમ થાય છે. ઠીક ગાઈસ તો 12:30 વાગ્યા ને હું સૂતી હતી. મને ઝોલું આવી ગયું પણ છોકરાઓ ક્યારના જોરજોરથી બધા કંઈક ખકડે એટલે હું ઉડી ગઈ મારી. તો એ છોકરા કે મમ્મી ક્યારનો બહાર અવાજ આવે ખકડે છે. ભાઈ મારી તો ફાઈટી અને આજે અહીંયા અંધારું છે. 12:30 વાગ્યા. મને બહુ બીક લાગે કે પહેલાં બીક નહોતી લાગતી પણ હવે બીક લાગે. અમારા સામેના ડોસીમાં છે ને એ ગયે ઉનાળે કીધા મારા વિડીયોમાં તમને બતાવ્યું કે આવડો મોટો એરો નીકળતી. બાપા ડોસીમાં એની ફાઈટી હતી બીવે એ કે આખી રાતમાં ઊંઘ આવી. મને ભાઈ આમ એનાથી બીક ન પણ મને એવું બેરુંથી બધાની ફાટે, મારી ફાટે ડરતે. તો ભાઈ બહુ મને તો બીક લાગે. પણ હવે ભલે 12:30 થયા છે પણ આપણી માટે તો અડધી રાત કહેવાય ને. એમ તો અહીંયા વાહન નીકળે છે, એમ કોક માણસ બોલતા હોય પણ તોય બાપા મને મારી ફાટે ડરતે. મને બહુ બીક લાગે. વાત ને હાથ પગ ધ્રુજે એમ કહે ને તો કંઈક ભાગી જાય. અવાજ તો આવતો હતો પહેલા, હવે નથી આવતો.
જોઈએ કઈક હોય તો ભાગી જાય ને. જોઈએ છે હવે ઘડીક રેડે પછી પાછી લાઈટ કરીને જોઉં છું, તમને પછી બતાવું કે શું હતું. વહ્યું જાય. અરે અડધી રાતે આ કોણ ખળબળ ખળબળ કર્યું. હું થાચી એવી બી ગઈ, મેં કીધું આજ જો બાર ઘડીક તો બહાર જવાની હિંમત નહોતી થાતી. જો કેવી ચમકે છે ને આખું આ હું એવી બી ગઈ, ઘડીક હિંમત ન થઈ. મેં કીધું આ હું બાપ રે, છાતીમાં માંડ્યું દુખવા. અડધી રાતે મેં કીધું કોણ ખળબળ ખળબળ કરતું હતું. જ્યાં જોયું ત્યાં તો ભાઈ આ તો વકુલ કુમારના ઘરના મારી બેનપણી નાથી. ફ્રેન્ડ્સ તમને દેખાતો જો ઉપર ચડી. આલે આલે આલે